વિદ્યાર્થી મિત્રો, નમસ્તે ટીચર. જો તમને 1 થી 10 આંક સરસ આવડી ગયા છે ને. આજે આપણે 1 થી 10 તમે શીખી ગયા છો, પણ આજે આપણે આ ગુજરાતી અંકની સામે અંગ્રેજી અંક મૂકવાના, બરાબર ને? ચાલો, હું પહેલા જે અંક અહીંથી બતાવું ને એનો તમારે અંગ્રેજી અંક મને અહીં મૂકીને બતાવવાનો હે ને. ચાલો ગૌતમ, 5 બોલવાનું પણ ખરું. 5 ને શું કહેવાય? 5. સરસ. પછી આ પાછો મૂકી દો બેટા. 7. 7 મતલબ 7. 2. 2 મતલબ 2. ખૂબ સરસ. 9. 9 મતલબ 9. સરસ. ચાલો, જાનવી બેન, 3. 3. 6. 7. 6 ને શું કહેવાય? 6. શું કહેવાય? 6. હા, ચલો. 8. 8. વેરી ગુડ બેટા. ચાલો વિહાની બેન, 1. બોલો બેટા. 1. 7. બોલવાનું બેટા. બોલો. 7. હા, 7. ચલો. 9. 9 ને શું કહેવાય ઇંગ્લિશમાં? 9. 9 શોધવાના. વેરી ગુડ બેટા. 9 નું આખું ક્યાં હોય? હા, એને 6 કહેવાય. 9. વેરી ગુડ. સરસ. ચાલો અવની બેન, હું જે અંક બતાવું ને મૂકવાનો બેટા. ચલો 10. હા, બોલવાનું. 4. સોરી, 4. 4. વેરી ગુડ બેટા. હા, 6. 6. 8. 8. 8 ને શું કહેવાય? 8. વેરી ગુડ. ચાલો હવે ગૌતમ, હવે આ અંક છે ને એને ક્રમિક રીતે તમારે ગુજરાતી અંકની સામે મૂકવાના, બરાબર ને? ચાલો બોલતા જાઓ ને મૂકો બેટા. 1 2 3 4 5 6 7 8 9 10. અરે વાહ, ક્લેપ કર દો ભાઈ ગૌતમ માટે. સરસ. ચાલો હવે એ જ રીતે ગૌતમભાઈ તમે ઊભા થઈ જાઓ. હવે અવનીનો વારો. અવની આવી જા બેટા. આ બાજુ આવતી રહે એટલે ફાવે તને. ચલો, જેનો વારો હોય આ બાજુ આવે. ચલો પછી વિહાની તારો વારો કે જાનવીનો. ચલો બોલતા જાઓ ને મૂકતા જાઓ બેટા. બધાય ધ્યાન આપવાનું. હા, 1. 1 એટલે 1. 4. અરે વાહ, ક્લેપ કર દો ભાઈ અવની માટે. સરસ. ચાલો જાનવી બેન, 1 એટલે 1. સરસ. 2 એટલે 2 એટલે 2. 3 એટલે 3. 3 એટલે 4 એટલે અરે વાહ 5. 5 બદલે 5. હા, 5 એટલે 5 કહેવાય ઇંગ્લિશમાં એને. 6. 6 7 8 8. 9 10.
અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ જાનવી માટે. હવે કોનો વારો? આવી જાઓ બેટા, વિહાની બેન આ બાજુ. જાનવી ચલો બેટા, આ લઈ લો અંકો, આ ડાવડા કરી દો બસ. હવે ગોઠવો. 1 2 3 એટલે 3 4 એટલે 4 5 એટલે 6 એટલે 6 7 એટલે 7 8 એટલે 8 9 એટલે 9. 10 એટલે 10. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ. ચાલો તન્વી બેટા, આવી જાઓ તન્વી બેન. ચાલો બેટા, બોલતા જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. અરે વાહ, ક્લેપ કરી દો ભાઈ. ખૂબ સરસ બેટા.